અહીંયા બિરાજમાન થાવ ત્યાં હમણાં હું આવું। अरे अर्जी बाटी बोलो प्रभु। अरे अर्जी बाटी ये તમે શું કરો છો? अरे प्रभु મને એમ કે દિયાળો દીનો નાથ આજ મારી ઝૂંપડી આવ્યા છે તો પ્રભુ હું બટકો રોટલો કરતો તો પ્રભુ તમારી ભૂખે મટી જાય અને ત્રેસ પર સુપી જાય પ્રભુ। અરે अर्जी बाटी કેમ તમારે રોટલા ઘડે એવું કોઈ નથી? અરે પ્રભુ રોટલા ઘડે એવું તો છે એટલે તો રોટલા કરું છું બાપ। કોણ છે अर्जी बाटी? પ્રભુ તાવડી છે કાસરોટ છે મહેનત કરવા વાળો હું છું પ્રભુ। અરે अर्जी बाटी હું તમને એમ કહેવા નથી માંગતો। તો પ્રભુ તમે મને કેમ કહેવા માંગો છો? આ તમે સીમમાં જ્યારે જાવ બકરા સારવા ત્યારે તમારી ઝૂંપડીએ કોઈ પાણી ભરે એવું છે કે નહીં? અરે પ્રભુ પાણી ભરે એવું તમારી કૃપાથી મારી પાસે હાંડો છે નાની એવી ગાગર છે અને માણમાં પાણી નાખું છું બાપ। અરે अर्जी बाटी હું તમને એમ કહેવા નથી માંગતો। તો પ્રભુ તમે મને કેમ કહેવા માંગો છો આ બાપ? તમારે 35 વકરા છે પ્રભુ આનું કોઈ ઝીણું મોટું વાહિંદુ વાળે એવું છે કે નહીં? હા પ્રભુ એ પણ તમારી કૃપાથી મારી પાસે ઝીણું કસવા માટે હાવણી રાખું છું લીંડ્યું લેવું વાળવા માટે હાવણો રાખું છું બાપ। અરે अर्जी बाटी તમે હાવ ભોળા એટલે ભોળા જ રહો। હું તમને એમ કહેવા નથી માંગતો। તો પ્રભુ તમે કેમ કહેવા માંગો છો હું બાપ? તમારા લગ્ન કરવા માંગુ છું। પ્રભુ યજ્ઞ તો અમે 108 કોડીનો કર્યો તો અહીંયા જ પણ પ્રભુ હવે તમારી કૃપા હશે તો પછી કરશું। અરે अर्जी बाटी હું તમને એમ કહેવા નથી માંગતો। તો પ્રભુ તમે કેમ કહેવા માંગો છો બાપ? હું તમને પરણાવવા માંગુ છું। અરે પ્રભુ તમારે પરણાવ હોય તો 4 છે તો તમારી બોલાવો। અરે अर्जी बाटी ભક્તોને પરણાવવાના ન હોય પરણાવવા માંગુ છું। અરે પ્રભુ સતુરાય કરવામાં મામા કંસને ટાળી દીધો ઊંચાથી સટકી જવાનો હતો। અરે अर्जी बाटी હું તમને એમ કહેવા નથી માંગતો। તો પ્રભુ તમે કેમ કહેવા માંગો છો બાપ? અરે હું તમારા મંગલ ફેરા ફેરવવા માંગુ છું। પ્રભુ એમાં કઈ દે હુસતી નથી। ઓલું કે છે બાપુ યામ ઓલો આકો લઈ જતા પૂછલું હોય નહીં। અરે પ્રભુ એ નો કરાય 35 બકરા છત્રીમાં બધાય ખોવાઈ જાય બાપ। અરે अर्जी बाटी પરણી લ્યો આગળ કળયુગ આવે છે કળયુગમાં કોણ સહાર છે માટે તમે પરણી લો। નહીં પ્રભુ પ્રણોથી કૃપા કરી સદા તમારા શરણમાં રાખો એટલી જ આજુ પાઠવાની વિનંતી છે બાપ। એ હરજી રે બાટી રા પરણી રે લોને
હરી રે વાટી રામ હરી રે ઓને કૃપા કરી સદા તમારા શરણમાં રાખો એટલે પાઠની વિનંતી સમાપ્ત ભક્તો તો હંમેશા શરણોમાં જ હોય છે માટે પીર રામદેવ તમારી જાન જોડે તમે પરણી લ્યો અરે પ્રભુ કૃપા કરી તમારા શરણમાં રાખો એટલે જ મારી વિનંતી સમાપ્ત તો ત્યારે હું તમને મળવા આવ્યો છું તો તમે કાઈ ના કાઈ મારી પાસેથી માંગો અરે પ્રભુ બીજું તો શું માંગવાનું બાપ કે જગલને દોષ મારી સંભાળ લીધી છે પ્રભુ તો હવે મારી વિશેષ શું માંગો વાલા રે તો જાઓ તમે મને જ્યારે યાદ કરશો ત્યારે હું તમારી હાજરા હાજર રહીશ ભલે પ્રભુ પણ ક્યાંક પ્રોગ્રામ ની અંદર અવતાર ધારણ થાય પ્રભુ પછી આવા ભક્તો ભૂલાય ના જવાબ એનો ખ્યાલ રાખજો પ્રભુ કોલને બોલતી ભૂલાતા નથી તો અમારા જમણા હાથનું વસન છે કે તમે મને જ્યારે યાદ કરશો ત્યારે હું તમારી હાજરા હાજર રહીશ ભલે મારા બાપ પ્રભુ અત્યારે મને શું સંકટ નથી તો પ્રભુને હું મારી વારે આવે છે તો તમે મને ક્યાં પોકરણ ગઢડાવી અરે સુસુરેલા પધાર જો વાલા વીર મદે પ્રભુ વીર મદે રે અત્યારે તમને હું સંકટ છે તમે મને યાદ કરો અરે પ્રભુ મને કશું પણ સંકટ નથી તમે ક્ષમા આરજી પાઠમાં ક્ષમા કરજો વાલા અત્યારે તો હું ગમે ત્યારે મને યાદ કરશો ત્યારે હું તમારી હાજરા હાજર રહીશ ભલે પ્રભુ હવે ક્યારે ખોટી યાદ કરું બાપ સંકટ સમયે હાજર રહેજો વાલા પાયો રામદેવજી મહારાજ રસ થઈ રહ્યો છે તો એક જોરદાર બોલાવી લો બોલે શ્રી રામદેવજી મહારાજ